નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ દિલની વાર્તાઓમાં। તો મિત્રો, અત્યાર સુધી આપણે વાર્તાઓ કરી એ તમે સાંભળી હશે અને તમને ગમી પણ હશે। આજે આપણે વાત કરવાના છીએ સિંહનું દાન। સિંહનું દાન એક રાજા કરે છે એની વાત આપણે કરીશું આજે। સિંહ તો કેવો, સિંહને કેવો કહેવાય? કવિએ સિંહને કેવો વર્ણવ્યો છે કે પંજા નાખતો આવ્યો સિંહ, ડાલામાં તો કાળ જાળ ડઢાળો, હાલ્યો દેતો ડુંગર અડણંગ। સિંહ જ્યારે ચાલુ આવતો હોય ત્યારે તો એના પંજાના અવાજથી ડુંગરા થર 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 એમ ધૂજતા હોય। એવા સિંહનું દાન આજે આપણે વાત કરીશું। મૂળની પાટ ઉપર 7મી પેઢીએ ચોંચોજી થઈ ગયા। એ વખત હળવદના રાજા કેસરજી, ધ્રોળના રાજા અને ચોંચોજી એક સાથે ગોમતીમાં નહાવા ગયા હતા। ગોમતીમાં સ્નાન કરતી વખતે ધોગધરાના તથા ધ્રોળના દરબારે કંઈક વ્રતો લીધા હતા, પણ ચોંચાજીએ તો એવું વ્રત લીધું કે મારી પાસે જે કંઈ હશે તે હું મારા જાચનારને આપીશ। ત્રણેય જાત્રાળુઓ જાત્રા કરીને ઘરે આવ્યા। બે મોટા દરબારના વ્રત થોડા સમય પછી તૂટી ગયા, પણ ચોંચાજીની પ્રતિજ્ઞા તો તૂટી જ નહીં। હળવદના દરબારે પોતાના દસોદી ચારણ હતો એને ઉશ્કેર્યો, વચન આપ્યું કે પરમારની નીમ છોડાવવા તમારે જવું પડશે, અને તમે જો નીમ તોડાવી નાખો તો તમે જે માગશો એ હું તમને આપીશ। ચારણ કહે, એ તો પરમારનો પુત્ર છે, હું માથું માગું તો માથું આપી દે, એવો એક દરબાર છે રોય। ત્યાં તો રાજા કહે કે ચારણ, એવું કંઈક માગો કે પરમાર એ આપવાની ના પાડે। પછી ચારણ નીકળ્યા અને ચારણ મૂળીમાં આવ્યા। ભર કચેરીમાં દેવી પુત્ર અને અગ્નિપુત્ર ભેટીને મળ્યા। ચોંચોજી કહે, કવિરાજ આશા કરો। ચારણ કહે, બાપ તમથી નહીં બને એ વાત। શા માટે નહીં બને? માનવરાજ જેવા મારે માથે ધણે છે અને મારા રાજપાટ ઉપર તો એની ધજા ફરકે છે, અને ચારણ કોઈ દિવસ આ રાજપાટ ઉપર ગુમાન કર્યો નથી, અને મને વિશ્વાસ છે કે માંડવરાજજી મારી લાજ રાખવા જરૂર આવશે। ચારણ કહે, હે અન્નદાતા, તારી રિદ્ધિ સિદ્ધિ એકે પાઈ મારે નથી જોઈતી। તારા લાખ પસાવ પણ ન ખપે, તારા માથાનો હું ભૂખ્યો નથી। જે માગવું હોય તે માગો એમ કહ્યું। ત્યાં તો ચારણ માગ્યું શું? હશે આપે કે અવધપતિ ને દેખ જ દાતાર, સાવજ દે મો સાવ ભલા, હે રે પાર કરાય પરમાર। કોઈ રાજા ઘોડાના દાન કરે છે તો કોઈ હાથી આપે છે, પણ હું તમને કહું છું રાજા કે મને એક જીવતો સાવજ દાનમાં આપો। સાવજ એવો શબ્દ સાંભળતા જ સભાનો અવાજ ફાટી ગયો। ગઢવી કહે, હા હા, જીવતો જ સાવજ જોઈએ છે, અને કહે, જમીદાન કે દે જબર લીલવણું લીલાર, સાવજ દે મુ સાવલા, હે તો પાર કરાય પરમાર। કોઈ જબરા રાજાએ જમીનના દાન આપે છે, કોઈ પોતાના લાલ માથા ઉતારી આપે છે। હે પરમાર, હું તારી પાસે માગું છું, મને એક જીવતો સાવજ આપ। ગુસ્સે થઈને આખી કચેરી ત્રાડકી। હે ગઢવી, આવું માગીને મારા પરમારની આબરૂ પાડવા માગે છે? ચારણ તો ફરી બોલ્યો, ક્રોડ પસા દે કવ્યદને ને લાખ પસા લખવાર, સાવજ દે મુ સાવ ભલ, હે એવા પાર કરાય પરમાર। તું બીજા કવિઓને ભલે લાખ પસા આપતો હોય, કરોડ પસા આપતો હોય, પણ મને તો હે પરમાર સિંહ જ ખપે, અને એ પણ જીવતો। સભામાંથી બધા બોલવા લાગ્યા, હે ગોધરા ગઢવી। અને ગઢવી ફરીથી બોલ્યો, દોઢા રંગ તુને દઉં ને સોઢા બુદ્ધિસાર, મોઢે ઉજળ દે મને,
હે તું તો પાર કરાય પરમાર, હે સારી બુદ્ધિવાળા સોઢા પરમાર, હસતું મોં રાખીને મને સાવજ દેજે, એટલે હું રાજાઓની કચેરીમાં તારા દોઢા વખાણ કરતો કરતો જ કહુંબો લઈશ. અને ચોચોજી પરમાર મુખીથી એકેય રેખા બદલાયા વગર મોં મલકાવીને કહ્યું, કવિરાજ, આવતીકાલે પ્રભાતે તમને સાવજનું દાન મળશે. અને પછી તો મધરાતે માંડવરાયના થાનકમાં જઈને ચોટાજીએ અરજી કરી, હે સૂર્યદેવ, જીવતો સાવજ કેવી રીતે દઉં? તારી ધજા લાજે નહીં એવું કરજે દેવ. દેવળના ઘુમ્મટમાંથી ધરણાટી કરતો અવાજ છૂટ્યો, હે ક્ષત્રિય, એમાં મારી પાસે શું આવ્યો છે? મારા ડુંગરમાં આટલા બધા સાવજ ડણકી રહ્યા છે, હું ક્ષત્રિય છે, એમાંથી એકને ઢાળીને આપી દે ગઢવીને. અને બીજો દિવસ થયો, પ્રભાતે આખી કચેરી લઈને ચોચોજી ચોટીલાના ડુંગરામાં ગયા. ચારણે કહ્યું, ચાલો કવિરાજ, સાવજ આપું છું. અને જે પરમારના ચારણો ભેગા હતા એમણે પરમારની બિરદાવળી ઉપાડી. પહોંચાડી ચીરપુરિયાન વિઠ્ઠલ તે વણપાર, શરમ રાખે ચોચા તણી, જગદીશણ જગતાર. ત્યાં ત્યો એક ત્રાડ દેતો સિંહ નીકળ્યો અને દોટ કાઢીને ચોચાજીએ એનો કાન પકડીને બકરીની જેવો સિંહ બનીને ઊભો રહ્યો. પરમારે બૂમ પાડી, લ્યો કવિરાજ, આ સાવજનું દાન કરું છું. ચારણ પાછા પગે ભાગવા લાગ્યો ત્યારે ચોચાજીએ સાદ કર્યો, હે ગઢવી, 9 લાખ લોબડિયાઓને લાજે છે, તું કોઈકનો શીખવાડ્યો અને કોઈકનો ચડાવ્યો, તું મારી લાજ લેવા આવ્યો હતો, તું મારી વ્રત તોડાવવા આવ્યો હતો. સાવજ ભાળી સામહોન ભડક્યો કેમ હે ભાગ, પણ પાથું હે પાથું પાછા ભાગ, ભરવા ન ઘટે ભડજને. સિંહને સામું ઉભેલો જોઈને ભડકીને કેમ ભાગ્યો છો? ઓ ચારણ, મર્દની પગ પાછા પડે એ ન શોભે. દાન માગતી વખતે ગઢવી એ વાત ભૂલી ગયો કે દેવા કરતા તો દાન લેવું ભારે પડશે. અને એકવાર માંગેલું દાન સ્વીકાર્યા વિના બીજો કોઈ ઉપાય ન હતો. ચારણનો વંશ લાજે શું કરવું? ચારણે ચતુરાઈ કરીને આગા ઉભા રહીને કહ્યું, ચોચે સિંહ સમીપ્યો ને કેસર ઝાલ્યો કાન, હવે રમતો રમતો મેલને રાણ, હે પોત્યો એ તો પરમાર ધણી. ઓ બાપ ચોચા, તે મને કેસરી સિંહનો કાન ઝાલીને સમર્પણ કર્યો એ હું કબૂલી લઉં છું. મને દાન પહોંચી ગયું સમજ. હવે તું એને રમતો મૂકી દે. અને પછી તો સાવજને માથે હાથ ફેરવીને રાજા બોલ્યા, જાઓ વનરાજ, મારી લાજ આજે તમે રાખી છે. સાવજ ચાલ્યો ગયો. અને એમ કહેવાય છે કે માંડવરાયના ડુંગરાઓમાંથી નીકળેલો સાવજ કોઈ બીજો નહીં પણ એ ખુદ માંડવરાય જ હતા. અને મિત્રો, જો આપણને વિશ્વાસ હોય તો આપણા કુળ દેવતા આપણે જરૂરથી સહાય કરે જ છે. અને બધાને કુળદેવીઓ માટે શું કહેવું હોય તો, હજી મારી આઈ જાગે છે રે, એવા ભણકાર વાગે છે રે, ડગો ડગ ડગલા માંડીન તારી કૃપાથી પંથડા કાપ્યા રે, માએ કંઈક પરચાયા પ્યારે, માએ કંઈક પરચાયા પ્યારે. નમસ્કાર. જો તમને અમારી આ વાર્તા ગમી હોય તો લાઈક કરો, શેર કરો, તમારા મિત્રને અને અમારી ચેનલને ફોલો કરવાનું ભૂલતા નહીં. આવી અવનવી વાર્તાઓ લઈને આવતા જ રહીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, જય મોગલ.